કેમ છો અધિકારી? મજામાં? આજે આપણા 100 ડેઝ ઇકોનોમી પ્લાનિંગનો 22મો દિવસ. તેની અંદર જોશું આપણે નીતિ આયોગ. આપણે 12મી પંચવર્ષીય યોજના જોઈ ચૂક્યા છે. તેનો સમયગાળો હતો 2012 થી 2017, પરંતુ બીજેપી સરકાર આવે છે અને આયોજન પંચનું વિઘટન કરી નાખે છે અને નીતિ આયોગની સ્થાપના કરે છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તેની સ્થાપના કરવામાં આવી હતી 1 જાન્યુઆરી 2015. તેનું વડું મથક છે નવી દિલ્હી. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત નીતિ આયોગ એક થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. આ એક બિનબંધારણીય સંસ્થા છે. નીતિ આયોગનું માળખું જોવા જઈએ તો તેના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. ઉપાધ્યક્ષ વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તે હાલ છે શ્રી સુમન બેરી. તેના સીઈઓ છે BVR સુબ્રમણ્યમ. તેના પૂર્ણકાલીન સભ્યની વાત કરીએ તો તે કુલ 4 હોય છે અને વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવે છે. અંશકાલીન સભ્ય કુલ 2 હોય છે. પદેન સભ્ય કે જે હોદ્દાની રૂએ તે નીતિ આયોગના સભ્ય હશે. તેની અંદર મહત્તમ 4 હોય છે: કેન્દ્રીય રક્ષા મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય નાણાં મંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી. વિશેષ આમંત્રિત સભ્યો કે જે વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં